દાલ મખની એવી ડિશ છે જેને આપણે રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, કેમ કે આપણને એવું લાગે છે કે ઘરે બનાવવી અઘરી છે, સાથે જ બહાર જેવી તૈયાર નથી થતી. પણ આજે હું તમારી સાથે દાલ મખનીની એકદમ સરળ અને ઇઝી રીત શેર કરવાની છું, જેથી કરીને દાલ મખની ઘરે જ પરફેક્ટ અને ઇઝીલી બનાવી શકીએ. સૌથી પહેલાં અહીં મેં 1 વાટકી આખા અડદ અને 2 ચમચી રાજમાને 3 થી 4 પાણીથી ધોઈ 8 થી 10 કલાક માટે પલાળી લીધા હતા. હવે ફરીથી 2 થી 3 પાણીથી ધોઈ લેશું, જ્યાં સુધી પાણી ચોખ્ખું ના નીકળે. પછી તેમાં 2 ટમેટાની પ્યુરી જે 1 વાટકી જેટલી છે, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 મોટી ઇલાયચી, જો તમારી પાસે ના હોય તો 2 નાની ઇલાયચી પણ ઉમેરી શકો છો. પછી તેમાં 4 ચમચી એટલે કે 20 થી 25 ગ્રામ જેટલું બટર અને ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું. તો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 6 થી 7 વિસલ કરી લેશું. તો આ દાળને ચડતા થોડો વધારે સમય લાગે છે, એટલે દાળનો દાણો ફાટી ન જાય અથવા થોડી દાળ ગળી ન જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. તો અહીંયા મેં 7 વિસલ કર્યા પછી કુકરને ઠંડુ કરી લીધું છે. હવે ચેક કરીએ તો દાળ અને રાજમા બંને સરસ કૂક થઈ ગયા છે. હવે આપણે દાળને સ્મૂથ કરવા માટે પાવભાજી સ્મેશરથી આ રીતે કરવાનું, જેથી કરીને દાળ વધારે ક્રીમી, સ્મૂથ અને ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળવા દઈશું. તો દાલ મખની થોડી ઘટ્ટ અને ઠંડી થયા પછી પણ ઘટ્ટ થઈ જાય છે, એટલે એ પ્રમાણે પાણી ઉમેરી દાળને ઉકાળવાની. તો દાળને 10 મિનિટ ઉકાળ્યા પછી આપણે તેનો વઘાર કરશું. તો વઘાર માટે 1 ચમચી તેલ, ફરી 20 ગ્રામ જેટલું બટર ઉમેરી બટર મેલ્ટ થાય એટલે તેમાં થોડું જીરું ઉમેરી જીરું તતડે તેમાં 3 ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ ઉમેરી લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. તો દાલ મખનીનો અસલી સ્વાદ બટર, લસણ, કસૂરી મેથી અને ક્રીમથી જ આવે છે. પણ જ્યારે આપણે તેને ઘરે બનાવીએ ત્યારે તેને આપણી અનુકૂળતા હિસાબે વધારે ઓછું કરી શકીએ છીએ. હવે ગેસની ફ્લેમને બંધ કરી તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથીને શેકી લીધી છે, જેને આ રીતે હાથેથી પાવડર કરીને ઉમેરશું. સાથે જ કલર સરસ આવે તેના માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી તરત જ ઉકળતી દાળમાં ઉમેરી લઈશું. પછી તેમાં 1 વાટકી જેટલું કુકિંગ ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી 5 મિનિટ માટે દાળને ઉકળવા દઈશું. 5 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરી લીધી છે. જોઈ શકો છો અહીંયા સુપર ટેસ્ટી, ઇઝી અને ક્રીમી દાલ મખની તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો અને એકવાર ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.